તો મિત્રો આજે હું તમને બતાવું છું કે આપણે નકલી લોહી બને છે કેવી રીતે। તો મિત્રો એ લોહીને બનાવવા માટે સૌથી પહેલાં પાણી ભરી લેવાનું છે। આ છે એક ટબ, આની અંદર આ પાણી ભરી લઈએ। તો મિત્રો હું પાણી ભરીને આવી ગયો છું। તો મિત્રો પાણી ભરીને આવી ગયો છું। તો મિત્રો એના પછી આપણે લેવાનો છે એક સર્ફ એક્સેલ પાવડર। હું તમને બતાવું છું કે લોહી કેવી રીતે બને છે। તો નકલી અસલી સમજતા નહીં મિત્રો। તો સર્ફ એક્સેલ પાવડર છે આ। હવે આને આપણે પાણીની અંદર નાખી દેવાનું છે। બહુ ના નાખતા, મારાથી થોડો વધારે નખાઈ ગયો છે। પછી આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। તો મિત્રો હું સરખી રીતે મારા હાથથી મિક્સ નથી થતું, તો મિત્રો હું એક ચપ્પાનો ઇસ્તેમાલ કરું છું, મતલબ કે ઉપયોગ કરું છું મિત્રો। તો ચપ્પુ છે આનાથી હલાવ। એના પછી મિત્રો આપણે એને સારી રીતે હલાવી દેવાનું છે। તો મિત્રો આવું કંઈક બની જાય તે પછી મિત્રો આ ચપ્પાને બહાર કાઢી દીધું। હવે આપણે જોઈશે હળદર। તો મિત્રો આ છે એક હળદર, જોઈ શકો છો। તો આને આપણે થોડીક જ નાખવાની છે, બહુ વધારે નથી નાખવાની। જોઈ શકો છો લોહીના રૂપની અંદર ધીરે ધીરે આવી ગઈ થાય છે। તો આને હલાવી લો આનું છે। મિત્રો આજે જે મેં લોહી બનાવ્યું તે નકલી, જે ફિલ્મોની અંદર હાથ કે પગે વાગેલું હોય તે ફિલ્મોમાં આવી રીતે જ લોહી બને છે। તો મિત્રો મારો આ વિડીયોમાં એક્સપેરિમેન્ટ વિડીયોમાં તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।